दिवाली होने की वजह से थोड़ा मार्केट में डिमांड ज़्यादा है, लेकिन पिछले साल के कंपेयर में बहुत लो है डिमांड अभी मतलब समझ लीजिए ना, ये त्योहार के हिसाब से सारा काम चलता रहता है, लेकिन पिछले साल के हिसाब से बहुत सारा काम लोड कम है। अभी जो प्योरली जॉब में है वो तो अपनी सैलरी कंटिन्यूसली ले रहे हैं, लेकिन जो फैक्ट्री ओनर है उसकी हालत अभी खराब ही होगी, क्योंकि उतना मार्केट में फ्लो नहीं है जितना होना चाहिए। मालिक कमाएगा तो मजदूर को देगा ही, मालिक ही नहीं कमा रहा तो मजदूर को कैसे देगा। लेकिन जिस हिसाब से हर साल डायमंड मार्केट में धीरे धीरे हर साल प्राइसेस कम हो रहे हैं और काम भी कम आ रहा है, क्योंकि गोल्ड की प्राइस भी एक बहुत इस साल का फैक्टर है। गोल्ड बहुत महंगा हो गया है इस साल, तो उस हिसाब से भी डायमंड का जो कंजप्शन है वो भी कम होता जा रहा है। शादियों में लोग डायमंड ज़्यादा परचेस करते हैं। जो गोल्ड की प्रथा चलती आ रही है, आज से नहीं सालों से चल रही है हिंदुस्तान में, तो गोल्ड तो सब लेते ही हैं। नेचुरल डायमंड है वो एक स्टेटस सिंबल है, वो उस हिसाब से ही चलता है। जो लोग मतलब क्या बोले कि मेनली अभी बहुत ट्रेंड में आ रहा है डायमंड भी। ફેક્ટરીઓની અંદર બી 20% જ રિયલ ડાયમંડનું પરચેસ છે, જે અમારા ઓલરેડી ક્લાયન્ટો જે છે એ લોકો જ અત્યારે રિયલમાં ચલાવતા નથી। એ લોકો બી અત્યારે પોતાના મેન્યુફેક્ચરમાં ઘણા ખરા જે મેન્યુફેક્ચર યુનિટ ચાલે છે એ લોકો લેબ્રોન તરફ વળી ગયા છે। હાલ અત્યારે તમે દુબઈની અંદર બધા જ શોરૂમમાં, કોઈ પણ શોરૂમમાં જાઓ, ઓલમોસ્ટ બધા જ શોરૂમમાં અત્યારે લેબ્રોન ડાયમંડ, CVD ડાયમંડનું પરચેસ થાય છે। એનું કારણ અમે પૂછ્યું તો એવું જાણવા મળ્યું કે હાલ ગોલ્ડની પ્રાઇસ અપર જતી જાય છે, એના હિસાબે એ લોકોને જે લેબ્રોન ડાયમંડનું સેટઅપ કરે એટલા માટે એમને દાગીનો એવરેજ પડે છે। એટલા માટે હાલ અત્યારે હા રિયલ ડાયમંડમાં છે માર્કેટ, બરાબર છે, લેવું છે અહીંયા બધાને, પણ રિયલ ડાયમંડમાં પોતાના ભાવમાં મળે તો લેવું છે। સામે એ પ્રમાણે અમને રફ પરચેસ થતી નથી। અત્યારે શોખ માટે બધા લેબ્રોન ડાયમંડનું વધારે અત્યારે કારીગર વર્ક છે કે કોઈ પણનું અત્યારે જે ડાયમંડ માર્કેટ ટકી રહ્યું હોય તો એનું કારણ લેબ્રોન ડાયમંડ। અત્યારે લેબ્રોન ડાયમંડ ઉપર પૂરું માર્કેટ ટકી રહ્યું છે કે જેથી વર્કરને કે બધાનું ચાલે છે અત્યારે કે રિયલ ડાયમંડનું માર્કેટ આવે। રિયલ ડાયમંડની અંદર જે સપોઝ સમજી લો કે જે પ્રોફિટ છે કે કારીગર વર્ગને બી જે લેબર તમે ચૂકવી શકો તો રિયલ ડાયમંડમાં તમે વધારે બી ચૂકવી શકો। આમાં લેબ્રોન ડાયમંડમાં તો એવું છે કે એક ફિક્સ છે, બરાબર છે, તો એમાં ન તમે વધારે લેબર બી છો, અને હાલ એવું કોઈ માર્કેટ નથી કે તમે કારીગર વર્ગને બી કે તમે લેબર વધારે આપવું હોય તો આપી બી નથી શકો, કારણ કે એવું કોઈ માર્કેટ નથી અત્યારે।